છો કોઈથી કળાતો નથી. ખ બોલું ખમાતો અખર છો ક્યાંય ખરતો નથી. ગ બોલું તો ગમાં અગમ છો કોઈની બુદ્ધિમાં આવતો નથી. ઘ બોલું તો ઘાટ છો અઘાટ. તારો કોઈ પતો ન મળે આવડો અઘાટ. ચ બોલું તો તું અચલ છો. છ બોલું તો તું અછેદ છો. જ બોલું તો તું અજીત છો કોઈથી જીતાય નહીં. જ બોલું તો તું અજડ છો. ટ બોલું તો તું અટલ છો કોઈથી ટાળી ન શકાય એવો. અગ્નિ બાળી ન શકે, પાણી પલાળી ન શકે, વાયુ સુકાવી ન શકે આવો તટસ્થ કુટસ્થ. તો બોલું તો તું અટલ છો. ઠ બોલું તો તું કોઈ ઠામમાં સમાતો નથી અઠામ. ડ બોલું તો તું અડગ છો કોઈથી ડગતો નથી. ઢ બોલું તો તું અઢળક છો હવે કઈ સમાઈ ન શકે એવો. અણ બોલું તો તું અણનમ છો. ત બોલું તો તારું કોઈ તળિયું ન મળે એવો અતન છો. દ બોલું તો તું અદ્ભુત છો. ધ બોલું તો ચારે બાજુ તારું જ અધિપત છે. ન બોલું તો તું અનામી છો. અરે 52 ઘરમાં રમે છતાંય તું અમારા શરીરમાં, અમારા શ્વાસમાં, અમારા વિચારમાં છતાંય અમારાથી પકડાતો નથી. તું કોણ છો? સોહી રે મરો મેરી
નિયમના પાઠ ભણવું પડે છે. જતી પુરુષ આમાં આવી કીર્તિમાં આવા સંસારના સાગરમાં ખારા ખારા જળમાં કોઈ જતી જતી રહે પુરુષને જાણે યાદ રે જતી રહે પુરુષને જાણે યાદ રે સતી પરને એ પુરુષને લાગે રે સતી પુરુષને લાગે ભક્તિ કરો તો હરદી અગમ ભેદ જાઓ. અગમ એટલે ન સમજી શકાય એવું ગુરુજી સમજાવે એવું અથવા તો શરીર દ્વારા કે ઇન્દ્રિયો દ્વારા ન સમજાય એવું શ્વાસે વિશ્વાસે વચન વિશ્વાસે સમજાય એવું અગમ ભેદ શું છે? ભગવાન રામદેવજી મહારાજ અર્જુન કહે છે તમને કહું ને હે વચનો મારો રે ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો.
गुरु मारा गंगा गुरु मारा गोमती गुरु मारा गंगा गुरु मारा गोमती गुरु मारा गंगा भगवान शिवजीની જટામાં સ્વયં બિરાજે છે એવા ગુરુ મારા ગંગા એક મસ્તક પર રહે છે અને ગુરુ મારા ગૌમતી એક વિશ્વાસથી મળે છે ગંગા ગુરુજી મારા વિશ્વાસના ઘરમાં રહે છે બીજા ગુરુ મારા ગોમતી ભગવાન દ્વારકાધીશના શરણમાં ઊંચા દેવળ અજબ જરૂખા નીચે મોતીનો આરો એ ઊંચા દેવળ તમારા एक चंद्र ने सूरज के लश्कोरा अरे एक बाजू बंकना का बंका पीला एक बाजू सुषमना ऊंचा देवड़ तुम्हारा 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 नीचे गोमतीनो आरो रे रमारा बावन गजनी ए बावन अक्षरनी तुम्हारी सजा फरुके વાંસળીમાં તો ખાલી ફૂંક જ મારેલી ફૂંક મારી અને ફૂંક જ્યાં વાંસળીમાંથી બહાર નીકળી પરાની ફૂંક જ્યાં બહાર નીકળી ગયા તો વિરહમાં પાગલ થઈ ગયા કોણ જીવ દિશાવાળા નહીં હંસ ગતિવાળા એને ઈ જ્યાં ફૂંક સાંભળી ભગવાન બોલ્યા નથી कोई बोल नहीं खाली ओ आई व्यंजन स्वर नहीं बावन गज नहीं गजा भरोगे
હું એ સાંભળું છું કે રાજી આડાવડા જોઈશો તો અવસર આમને આમ પહોંચશો અવસર જાશે અવસર ચૂક્યા મેહુલિયા પાવન ગજની ધજા ભરકે મોહન મોરલી વાળો શમરીએ દાતા Thank you.
પાર કરવો છે આ શરીર અને ઇન્દ્રિયો વિષય અને વાસનાઓ જે નાશવંત છે એનો સંગ છોડી અખંડ જે શાશ્વત છે ભજી મેં ઉતરી હે એના માટે ચારીડા મંગાવો રે ગુરુ ગોમુખના આનનારા ગુરુ ગોમુખના
गुरुदाता दया कीजिए, कीजिए, कीजिए आत्मज्ञान। शरीर જેનાથી જીવે છે એ કોણ છે? શ્વાસ. શ્વાસ, શ્વાસમાં પ્રાણ રહે છે, શ્વાસમાં રણુકાર રહે છે, શ્વાસમાં વિચાર રહે છે, શ્વાસમાં જ્ઞાન રહે છે, વિજ્ઞાન રહે છે, તત્વ જ્ઞાન રહે છે, આત્મજ્ઞાન પણ એમાં જ રહે છે. સદગુરુ સામ કોઈ નહીં દાતા, સદગુરુ સામ કોઈ નહીં દાતા, બ્રહ્મા વિષ્ણુ પિતા માલિક સત્તાધીશ, રજુગુણના સ્વામી બ્રહ્માજી, તમોગુણના સ્વામી શિવજી અને સત્વગુણના સ્વામી વિશ્વના અણુ અણુમાં રમે વિશ્વ બહુનામી બહુનામી. સદગુરુ સામ કોઈ નહીં દાતા, સદગુરુ સામ કોઈ નહીં દાતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ ના દાતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ ના દાતા. સદગુરુ દાતા કેમ છે? દાતા શું કામ છે? અરે સદગુરુ એક એવું પરમ સત્ય છે, એ જ મને ને તમને નિષ્કામ પ્રેમ કરે છે. ભાવ જગતમાં ભક્તિના માર્ગે આપણને પોતાના કરે છે, એટલે આત્માને એવું આકર્ષણ થાય છે સત્ય તરફ, પ્રેમ તરફ. સત્ય પ્રેમ એવું આકર્ષણ થાય છે. શરીર, ઇન્દ્રિયો અને સંસાર, ભોગો, વિલાસો, બુદ્ધિ, ચતુરાઈ, હું, મારું, પ્રતિષ્ઠા, કપટ, પ્રપંચ બધું ભૂલાવી દે છે, એવો પ્રેમ કરે છે. લોહ ચુંબક નાના નાના લોઢાના ટુકડા ઉપર જેમ ઘૂમે અને બધા ટુકડા એમાં તૂટી જાય. સદગુરુ શ્યામ કોઈ નહીં દાતા, સદગુરુ શ્યામ કોઈ નહીં દાતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ ના દાતા, બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ ના દાતા.
પેટમાંથી બોલનો બહાર આવે, પરામાંથી ધક્કો લાગે, નાભીમાંથી ધક્કો લાગે, આ બોલે, આ બોલ બોલે એ વચન, આ એક પડદો વીંધી, બીજો પડદો વીંધી, ત્રીજા પડદાને પાર કરે, એ સાંભળે એને સુરતા, અને બે આંખોની વચ્ચે સફેદ બાર જેવી જ્યોત પાઠ ઉપર 64 ખાના કર્યા છે, એ 64 પાખડીઓ વાળો કમર, એની વચમાં જે જ્યોત છે એ જોવે છે કોને કે આ બોલે છે, એ તો હું સાંભળું છું, તો બોલે છે એને બોલાવનારો કોણ છે? સુરતામાં સદગુરુદેવ
સમજાવે સુરતામાં સદગુરુદેવને નિરખતાએ સુરતા સદગુરુ દેવને વચન ભગવાન શિવજીએ કીધું કે હે દેવતાઓ, આ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલો આવે એને 33 કરોડ દેવતાનો મને આગેવાન બનાવવાનો છે. દેવતાઓ, પૃથ્વીની પ્રદક્ષિણા કરીને જે પહેલો આવે તે ભગવાન શિવજીનું વિશ્વાસના ઘરનું વચન. એટલે બધા દેવતાઓ પોતપોતાની શક્તિઓનો પરિચય કરતા ઉડાન ભરે છે. ઉડાન મોટાભાઈ પણ મૂંઝાઈ ગયા છે. કાર્તિક સ્વામી પણ મોરને લઈને ટાળું ટાળું કરતા કરતા પૃથ્વીની પ્રદક્ષિણા હમણાં કરીને આવો હમણાં. પરંતુ ગણપતિ મહારાજે વચનને વિવેકથી વધાર્યું. વચનને ગુરુએ વચનમાં એવું કીધું, કે આ વસ્તુ પ્રાપ્ત થાય એવી છે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. રામદેવજી મહારાજ ભગવાન પણ બન્યા અને ગુરુ પણ બન્યા. કારણ કે ગુરુ વિના ભગવાનની કળ મળતી, ભગવાન કોઈ રીતે કળાતા. આમાં જો ને આપણી અંદર જ ભગવાન છે, પણ જ્ઞાન ગુરુ મળે. આ શ્વાસનો પંપ ભલે ને હાલ્યા રાખે, ગમે એટલા વિચાર કરી રાખે. અત્યારે આપણું શરીર છે, એની અંદર આપણું માથું છે, માથામાં જેટલા વિચારો છે, વિચારોની ઝીણવટ છે, એનું બુદ્ધિ છે, અને બુદ્ધિ 100 ઘરમાં ફરે એવી સત્તાવાળી છે. શત્રુપા એનું નામ છે. પણ બુદ્ધિ બિચારી બાવરી થઈને ફરે છે કે મારું કોણ છે, મારું કોણ છે, મારું કોણ છે, મારું કોણ છે, મારું કોણ છે. એમ બુદ્ધિ ફરતી ફરતી ભાગે છે. પણ જ્યાં સુધી વચનનો પ્રકાશ ન મળે ત્યાં સુધી બુદ્ધિ સુરતા ન બને, અને સુરતા બુદ્ધિ, બુદ્ધિ સુરતા ન બને ત્યાં સુધી વચનનો પ્રકાશ ન મળે. આનો અન્ય છે. શરીરને ભરોસો નથી કે શ્વાસ મને ક્યારે દગો દેશે, શ્વાસને ભરોસો નથી કે શરીર ક્યારે છૂટું પડી જશે. આ ભેણા રહેવા છતાંય અનો અન્ય એમ શ્વાસમાં એક જ્ઞાનરૂપી જો ગુરુ મળે, જ્ઞાન ગુરુ અંજવાળું કરે. અને એ અંજવાળું અત્યારે બિચારી બુદ્ધિ રખડે છે, પણ નોકરી છે ઘણી વિનાની છે. એટલે જ્યાં ત્યાં ટોળા કરીશ, જ્યાં ત્યાં ભટક્યા કરીશ, જેને તેને જોયા કરીશ. આમાં ક્યાંયથી ન મળે, આમાં જ છે. આમાંથી જ મળવાનું. હાજી, જ્યાં ખોવાડો હોય ત્યાં જ ગોતાય, ખોવાડો હોય ત્યાંથી ગોતાય. આ માની નાભી, અરે આપણી નાભી હતી ત્યાં સુધી તો
એ વિશ્વાસનું દોરડું પકડીને બાપુજીના બુંદમાંથી માના રજમાં વીંટાઈને 9 મહિના પછી શરીર લઈને આવ્યા. પણ અહીંયા આવ્યાની હારે કોઈકે એ દોરડું આપણું કાપી નાખ્યું, સંસારના બનાવ્યા, અને એ દોરડું હાથમાંથી છટકી ગયું. આપણે નિરાધાર બનીને ચારે બાજુ એ 2-5 કિલોના માંસના લોચામાં બુદ્ધિ તો નબળે, પણ મારું કંઈક ગયું છે એટલે હાથ હલાવીએ, ક્યારેક પગ હલાવીએ, કોશિશ કરીએ કે ક્યાં હતું મારું સ્થાન અને ક્યાં હું આવી ચીડો. જીવ એટલે એ વખતે માં પણ એમ કહે છે કે મારી પાસે કંઈક હતું અને એટલી વારમાં ક્યાં ગયું. માં પણ બેભાગડી થઈ કે મારું કંઈક ખોવાઈ ગયું. એટલે એ જ ઘડીએ માએ આપણને એ 2-5 કિલોના શરીરને લઈ અને પોતાના હૃદય રાખ્યું, ઓદરમાંથી ઉદ્ભવ્યું અને હૃદયમાં રાખ્યું. હૃદયની અંદર રહેતા આપણો સળવળાટ થયો કે મને કંઈક જોઈએ છે. માની નાભી હારે હતા ત્યારે તો કંઈક મળતું હતું, નાભીથી છૂટા થયા તે હવે શું જોઈએ છે. એટલે માની છાતીમાંથી લોહીનો દૂધ બન્યું અને એ આપણું પોષણ બન્યું, એ આપણું જીવન બન્યું. એટલે એ ભગવાનથી મોટો કોણ ભગવાન હોય? એ ભગવાન એનાથી મોટો કોણ ભગવાન હોય? એનાથી માતા ગુરુ, પિતા ગુરુ. એ ખોવાઈ ગયેલું હાથ લાગી જાય પણ જ્ઞાન ગુરુનો જ્ઞાનોમય તેજોમય એ પ્રકાશ છે, શરીરમાં જ પડ્યો છે. રજિયા નામની શક્તિમાં એક પ્રકાશ છે, બીજિયા નામની શક્તિમાં એક પ્રકાશ છે. પણ એ પ્રકાશમાંથી મારા તમારા જેવા આવા બીબા ઢળતા હોય તો એ પ્રકાશ આ બીબા ઢાળ્યા સિવાયનું બીજું કામ આપે છે? કઈ બીજું કામ આપે છે આ પ્રકાશ? બીજું કામ આપે છે. એ આપણો શ્વાસ નાભીએથી વિશ્વાસ સાથે જોડાયેલો છે. એ વિશ્વાસને ઘેરે જવું હોય ને તો એનો એ તેજોમય પ્રકાશ પાછો વળી ગુરુગમની ગતિમાં આત્મજ્ઞાન દ્વારા એના પોતાના નિજ સ્વરૂપને પામી જાય છે. સજ્જનો, માતાઓ, નિજ સ્વરૂપ છે ને એ આત્મા મંત્રનું એક દર્શન છે. પોતાના સ્વરૂપમાં એ લઈ કરાવી દે છે. તમે તો જલ્દી એને તમને એમ કે હાથમાં મંત્ર કરશો, હાથમાં મંત્રનું કાગળિયું કબાટમાં રાખશો, હાથમાં મંત્રનું કાગળિયું પાકેટમાં રાખશો, આવું ક્રિયા કરો છો, કેદીના ધડ કરો છો, પણ અમારી ધડને સાંભળતા નથી. હવે તો અમારા ધડ માથે માથું છે કે નથી એ અમને ખબર નથી. આ કહેવા માટે કહી રહ્યા છીએ એવું ન માનશો. આ કહેવાથી અમને આનંદ નામની એક માત્રા એની રસમયતા મળે રાખે છે. એટલે અમારો રાજીપો એ ઘરનો છે. તમે બધા ભેળા થાવ એમાંથી કોઈક એવો આત્મા છે કે જે આવું બધું અમને વારંવાર બોલાવે રાખે છે. એની ખોજ્યા કરે છે અને અમે આવું બધું વારંવાર હમ બકતે આપ સુનતે હો, હમ બકતે हैं, ऐसा नहीं करिए भैया. આવું રૂડું આ મનુષ્ય શરીર અને આવો રૂડો આપણા માતા પિતાનો સંસ્કાર એને લઈને આપણને સત્સંગ સુધી પહોંચાડ્યા અને સંતોએ આપણને પોતાના કર્યા. એ જે જપતા હતા એ ઘરની આપણને રેણી પકડાવી. કેવી રેણી પકડાવી? તારી કૃપાથી તારા બાળ ગુણ ગાવે, 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 કાલું ગયેલું તારા શરણે અર્પણ કરે, કાલું ગયેલું તારા ચરણે અર્પણ કરે. સુકામ જન્મો જન્મ તારા ગુણ લાગવા, જન્મો જન્મ તારા ગુણ ગાવે.
તે તમે અહીંયા બેઠા બેઠા ગીત ગાઓ છો, ભાવે ગાઓ તો ભાવે ગાઓ, પણ ગણપતિને જુઓ એના માતા પિતાને ભેળા બેસાડીને એને પરિક્રમા કરી લીધી. એટલે ગણપતિ મહારાજને 33 કરોડ દેવતાના આગેવાન બનાવ્યા. એ કોણ છે? ગણપતિનું નામ જ વિવેક છે. આંખોને દરવાજે ચોકી કરે, આંખને કે એવું ન જોવાય, એવું ન જોવાય, એવું ન જોવાય, એ વીરા, એ મોટી બેન, એમ ન જોવાય. અહીંયા દરવાજે ગણપતિ, આ ગોખલાને દરવાજે ગણપતિ આસન કરીને બેઠા, આંખને વિવેક આવે. કાનને દરવાજે બેઠા, કાનને વિવેક આપે. અહીંયા સૂરજ ચંદ્રને દરવાજે બે નાક ભેડા થાય ત્યારે શ્વાનની જેમ ન જીવાય, બે નાક ભેડા હાલે ત્યારે સુષુમ્નાની સાધના કરવાનો એ અવસર આપે છે. બે નાક ભેડા એટલે શ્વાનની જેમ એ વાસનાના શ્વાસ આ શ્વાનના છે, હાથીના શ્વાસ છે ને એ પરમાત્માના ઘરના. ખબર ન પડે કે હાથી શ્વાસ કેવી રીતે લે, હાથીને હલવું ન પડે. જોજો તમે શાંતિથી, આમ શ્વાસ નો લેતો હોય, એ તો જેમ બેઠો એમ જ હલે નગર ચલે, પણ એના શ્વાસ ભરાતા હોય. એવડા મોટા કદાવર શરીરમાં, ડુંગર જેવડા શરીરમાં એના શ્વાસ લે. એટલે હાથીને, ગણપતિને એ લોકોએ આસન આપ્યું. પેલું શું કામ આસન આપ્યું? ઉભી રે બજારે રાણા ગજહાલો જા, શ્વાન બસે રે લાજુ નાઈ, ગજહાલો જાય. ઉભી બજારે હાથી હાલો જાય, કૂતરા ડાઉ 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 ડાઉ. પણ હાથીને ઈ કૂતરાનું બોલવું કઈ અસર કરતો નથી. એને બે કાન મોટા આપ્યા છે ભગવાને કે કાને આમ કરતા હોય હાથી, આખો જા જવા દે, આખો જા જવા દે. તારી યારે જીભા જોડી કરવાનો મને ટાઈમ નથી, જવા દે, મારો શ્વાસ તૂટે. તારી યારે તું નિંદા કર, કથણી કર, બકણી કર, તને ફાવે તે બોલ, મને ટાઈમ નથી, મને ટાઈમ નથી, મને આમ એક પાછો હાથી છે ને રાજમાર્ગ ઉપર હાલવા વાળો છે. કૂતરા તો ગલી ગુચીઓમાં ભાગી જાય ને વંટીઓ ઠેકીને વહી જાય. હાથીથી એવું થાય. શ્વાન બસે ને લાજુ નાઈ. શું કરો રાણાજી, શું કરું? વિખડા પીધે ન મરું, એનું હું શું કરું? તમારું ઝેર પી ગઈ પણ મરતી નથી, નકર હું મરી જવા માંગુ છું. પણ વિખડા પીધે ન મરું, એનું હું શું કરું? હે રાણા, અમે તો ઓરાણા. હે રાણા, વિખડા પીધે ન મરું. અરે तेरे वचन गुणे राजाए जील्या, माता पिता नो महिमा गावे, गावे तो एनो तेरो सफल छे. माता पिता नो महिमा गावे, गावे तो एनो तेरो
ફેરો સફળ છે એમ પતિના વચને પત્ની પગલા ભરે તો એનોય ફેરો તેરે વચને કોઈ ચાલે એક ફેરે આ શિષ્ય માટે હવે ચાલે તો એનો ફેરો સફળ છે વચને કોઈ ચાલે ચાલે તો એનો ફેરો સફળ છે. તેરે વચન યજ્ઞી પુત્રે સાચવ્યા તેરે વચન અંજલિ પૂરે સાચવ્યા. નામ અખંડ લહેર લાગે લાગે તો એનો ફેરો સફળ છે લાગે લાગે તો એનો ફેરો સફળ છે. શ્રી રામ જય ગુરુ રામ જય રામ જય ગુરુ રામ. સુને સાંભળો તેરે વચન સતી સિતવાએ જીવ્યા એ વચન સતી સિતવાએ જીવ્યા. પતિને પગલે પગલો માંડે તો એનો ફેરો સફળ છે પતિને પગલે પગલું માંડે માંડે તો એનો ફેરો સફળ છે. તેરે વચન યોગી સુખદેવ સાચવે તેરે વચન યોગી સુખદેવ સાચવે. અભય પદ ઓળખાવે એનો ફેરો સફળ છે અભય પદ ઓળખાવે એનો ફેરો સફળ છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. અમર મંત્રમાંથી જેની ઉત્પત્તિ બતાવી અમર મંત્ર માએ કહ્યું ભગવાન તમે અજન્મા અને મને કેમ મરવું પડે છે દેવી સતી તમે મારો અંગ છો એટલે અંગત વાત તમને કરું છું અંગ છો એટલે અંગત વાત તમને કરું છું હે સતી જ્યારે જ્યારે તમે પટરાણી પદ પામો છો ત્યારે ત્યારે નિરંકુશ બની જાઓ છો અહમની સત્તા એ આસન ઉપર બેસી જાઓ છો સતી ત્યારે તમે મને ભૂલી જાઓ છો એટલે તમારે શરીર લેવું છે અરે સ્વામી સ્વામી હા આવું તે હોય બોલે હા કેવી રીતે હોય હે સતી મેં આપને ના પાડી કે પિતાજીને ઘેરે નથી જવું
દક્ષ મહારાજનો યજ્ઞ છે, પરંતુ આપણને નિમંત્રણ નથી અને એની રોષ અને વૈર વૃત્તિને સંતોષવા માટેનો આ યજ્ઞ આપનો ભોગ લેશે, આપનો ભોગ લેશે. મારે ને તમારે જુદા રહેવું પડશે. તારી યારે જીભા જોડી કરવાનો મને ટાઈમ નથી. જવા દે, મારો શ્વાસ તૂટે. તારી યારે તું નિંદા કર, કથણી કર, બકણી કર, તને ફાવે તે બોલ. મને ટાઈમ નથી, મને ટાઈમ નથી, મને ટાઈમ. એક પાછો હાથી છે ને, રાજમાર્ગ ઉપર હાલવા વાળો છે. કૂતરા તો ગલી ગુચીઓમાં ભાગી જાય ને વંટીઓ ઠેકી લઈ જાય. હાથીથી એવું થાય. શ્વાન બસે ને લાજુના, શું કરો રાણાજી, શું કરું? વિખડા પીધે ન મરું એનું હું શું કરું? તમારું ઝેર પી ગઈ પણ મરતી નથી. નકર હું મરી જવા માંગુ છું, પણ વિખડા પીધે ન મરું એનું હું શું કરું? હે રાણા, અમે તો ઓરાણા. હે રાણા, વિખડા પીધે ન મરું. અરે તેરે વચન ગુણે રાજાએ જીલ્યા. માતા પિતાનો મહિમા ગાવે, ગાવે તો એનો તેરો સફળ છે. માતા પિતાનો મહિમા ગાવે, ગાવે તો એનો તેરો સફળ છે. પૃથ્વીનો છેડો મારા ગુરુનો વચન છે. પૃથ્વીનો છેડો મારા ગુરુનું વચન છે. તેરે વચને કોઈ ચાલે. એક ફેરે ચાલે, પાછું બીજી વખત ચાલે તો એનો ફેરો સફળ છે. તેરે વચને કોઈ ચાલે, ચાલે તો એનો ફેરો સફળ છે. ગુરુના વચને શિષ્ય પગલા ભરે તો એનો ફેરો સફળ છે. એમ પતિના વચને પત્ની પગલા ભરે તો એનો ફેરો. તેરે વચને કોઈ ચાલે. એક ફેરે આ શિષ્ય માટે હવે ચાલે તો એનો ફેરો સફળ છે. વચને કોઈ ચાલે, ચાલે તો એનો ફેરો સફળ છે.
મંત્રમાંથી જેની ઉત્પત્તિ બતાવી અમર મંત્ર માએ કહ્યું ભગવાન તમે અજન્મા અને મને કેમ મરવું પડે છે દેવી સતી તમે મારું અંગ છો એટલે અંગત વાત તમને કરું છું અંગ છો એટલે અંગત વાત તમને કરું હે સતી જ્યારે જ્યારે તમે પટરાણી પદ પામો છો ત્યારે ત્યારે નિરંકુશ બની જાઓ છો અહમની સત્તા એ આસન ઉપર બેસી જાઓ છો સતી ત્યારે તમે મને ભૂલી જાઓ છો એટલે તમારે શરીર લેવું અરે સ્વામી સ્વામી હા આવું તે હોય બોલે હા કેવી રીતે હોય હે સતી મેં આપને ના પાડી કે પિતાજીને ઘેરે નથી જવું દક્ષ મહારાજનો યજ્ઞ છે પરંતુ આપને નિમંત્રણ નથી અને એની રોષ અને વૈર વૃત્તિને સંતોષવા માટેનો આ યજ્ઞ આપનો ભોગ લેશે આપનો ભોગ લેશે મારે તમારે જુદા રહેવું પડશે મારા પિતાને ઘેર જવાની ના પાડો ભગવાને વિચાર્યું કે મારું વચન પાછું આવે મારું બોલવું પાછું આવે સદગુરુ બોલે જાપ જપે શિવજીએ કહ્યું કે હવે તમે જાઓ અને જઈને માએ શું પરિણામ લીધું યોગના અગ્નિમાંથી શરીરને આપી દીધું યોગા અગ્નિમાં એટલી સતી પટરાણી પદમાં અહંકારમાં પતિના વચનને ભૂલી જવાય સીતા માતાએ કીધું કે મને આ મરગલાનું ચામડું જોઈએ છે લક્ષ્મણજીએ કીધું કે ભગવાન ભૈયા અત્યાર સુધીમાં મેં પહેલી જ વખત જોયું કે આવો મરગલો જન્મે નહીં આવો મરગલો તો બનાવટી હોય આ મરગલો આવો કોઈની મરગલીને વધારે આવો મરગ ના જન્મે તો બનાવટી હોય ભગવાન રામજીએ કીધું સીતે હીરે મૃગલાને મારશું શીખવા જશું હરી હરી નહીં સીતા માતા કે મારું અહીંયા કોઈ નથી નગર તો હમણાં લાવી દે વચન સતી જ્યારે જ્યારે વચન ચુકાય છે ગુરુના વચન કેવી રીતે અરે વાહ ખોજત પાવો રે વીરા ગુરુના વચન હૃદયા મારા ગુરુના ગુરુજીના વચન હૃદયા
પગલે પગલું માંડે તો એનો ફેરો સફળ છે. પતિને પગલે પગલું માંડે માંડે તો એનો ફેરો સફળ છે. તેરે વચન જોગી જલારામ જીયા. એ વચન જોગી જલારામ બાબા જોગ્યા વેપારીના દીકરા હતા, ત્રાજવે નાખ્યું વચન. કે આ વચન કેવું છે? તો કે ભાઈ આ તો સતને ત્રાજવે રે એવું છે. કે સતનું ત્રાજવું કેવું છે? કે સતનું ત્રાજવું તો એવું છે કે પ્રાણને જવા દે છે પણ વચન વાલા કરે છે. પ્રાણ જાય પણ તેરે વચન જોગી જલારામ જોગ્યા. એ વચન જોગી જલારામ જોગ્યા. પત્ની માં દેવી રૂપ દેખે દેખે તો એનો ફેરો સફળ. પત્ની માં દેવી રૂપ દેખે દેખે તો એનો ફેરો સફળ છે. જન્મી જીવો રે રાજા ગોપીચંદ કેરી. ધરણી જીવો રે રાજા ગોપીચંદ કેરી. પુત્ર ને વૈરાગ તેરે તો એનો ફેરો સફળ. પુત્રને વૈરાગ પ્રેરે પ્રેરે તો એનો ફેરો સફળ છે. લાલ ગુરુ વચને મૂળદાસ બેઠા. લાલ ગુરુ વચને મૂળદાસ બેઠા. ગુરુ વચનમાં કોઈ બેસે તો એનો ફેરો સફળ છે. ગુરુ વચનમાં કોઈ બેસે બેસે તો એનો ફેરો સફળ છે. ખોજત ખોજત પાવો રે મીરા. ગુરુના વચન ગુરુજીના વચન રુદિયા ગુરુના પ્રતાપે પૃથ્વીરામ ઓય રે. પૃથ્વીરામ ગતરે
Hey,
હમણાં ને હમણાં મારા કાનથી થયેલા અપરાધો ક્ષમા કરો. મારી આંખોથી થયેલા અપરાધો ક્ષમા કરો. મારી વાણીથી થયેલા અપરાધો ક્ષમા કરો. હમણાં ને હમણાં મારા હૃદયના કચવાટો ક્ષમા કરો, દૂર કરો. આપે વચન આપ્યું છે, જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન અધમો ધારણ અનાથોના નાથ નો ધારાના આધાર ઉડતાના બેલી પડતાના બેલી આપનું બિરદ સંભાળો. અમોને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો. અમારો જન્મ સફળ કરો. અમારો ફેરો સુધારો. કુળ દાવો છોડી સાંભળા તમ સારો મેલી મારા કુળની લાજ. બેડી ન દેજો બુડવા બેડી ઉતારો ભવપાર. વારી વારી શું કહું વિઠલા વારી વારી શું કહું વિઠલા મારા અવગુણ ધરજોમાં એક કરજોડી કરું વિનંતી. રાખો બાનાની ટેક. સાચા સદગુરુ સાંભળા જુગતે મળ્યા જદુવીર. મન પથ્થર હતા તે પાણી કર્યા નિર્મળ નીર. પાય લાગું પરમેશ્વરને નેચળ બતાવ્યા નામ. મૂળદાસ ચરણે રામદાસ બોલ્યા ગુરુએ ઠીક બતાવ્યા ઠરવાના ઠામ. આગળ તર્યા એમ તરો આગળ તર્યા એમ તરો. ધર્મ તો ચલાવ્યો ચાલે મોટા પુરુષો જે રસ્તે ચાલ્યા તે રસ્તે ચાલો. ધર્મ તો ચલાવ્યો ચાલે આગળ તર્યા એમ તરો આગળ તર્યા એમ તરો. સર્વવ્યાપી સમર્થ સદગુરુ ગેવીલાલ સાહેબ અવધૂતેશ્વર નકળંગ ગેવીલાલ સાહેબ દત્ત ગિરનારી મહારાજ નકળંગ મહારાજ રામચંદ્ર ભગવાન બાલકૃષ્ણલાલ દ્વારિકાધીશ અજમલ ઘર અવતાર વિશ્વનાથ મહાદેવ જગન્નાથ ભગવાન રામેશ્વર ભગવાન દ્વારિકાનાથ ભગવાન બદ્રી વિશાલ ભગવાન અમરનાથ
भगवान भवनाथ भगवान गिरिनाथ भगवान कालीनाथ भगवान अन्नपूर्णा माँ नागेश्वरी माँ सरस्वती माँ खोड़ियार माँ उमिया माता चामुंडा माता गौ माता पृथ्वी माता पृथ्वी देवताओं अंतरिक्ष देवताओं वनस्पति देवताओं पितृ देवताओं माता पिता